ગાયો ના ગોવાડિયા અહીંયા પ્રારંભમાં કૃષ્ણને નહીં શ્રી કૃષ્ણને વંદન. શ્રી એટલે રાધા અને કૃષ્ણ એટલે કદાચ વાત આવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલવાની પ્રથા કદાચ એમ આવી હોય. શ્રી એટલે રાધા, આહલાદિક શક્તિ. ગોવિંદ લીલામૃતમ નામના ગ્રંથમાં વાત મળે છે રાધાજીની. રાધા બિન શ્યામ આધા, રાધા બિન શ્યામ આધા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અને રૂક્ષ્મણીજીએ એકવાર પ્રશ્ન કર્યો હતો રૂક્ષ્મણીજીએ કૃષ્ણને કે પ્રેમ રાધાજી સાથે હતો તો લગ્ન મારી સાથે શું કામ કર્યા? અને કૃષ્ણનો જવાબ હતો કે તમે માનો કે રાધા ને કૃષ્ણ અલગ છે, રાધા ને કૃષ્ણ તો એક છે. ક્યાં અલગ છે? અને કૃષ્ણએ કીધું તું બહુ વિરહમાં રાધાજી જીવે છે. પછી કીધું તું કે ભલે મને અષ્ટપટરાણી 16,108 બધું, પણ પછીના સમયમાં મારા ફોટામાં રાધાજીને કે તમે સાથે હશો. રાધે કૃષ્ણ આપણે કદાચ બોલતા થઈ ગયા એનું કારણ આ સીતારામ રાધે કૃષ્ણ. એટલે શ્રી એટલે રાધા અને એટલા માટે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવા શબ્દો. ભગવાનને વંદન કરી સુખદેવજીને વંદન કરે. પ્રધાન ભાગવતજીના પ્રધાન વક્તા સુખદેવજી મહારાજ છે. સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે. ભગવાન શંકર સુખદેવજીના સ્વરૂપે પ્રગટ થયા. ભાગવત શાસ્ત્રની રચના થયા પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ શાસ્ત્ર હું કોને આપું? શાસ્ત્ર તો રચાઈ ગયું, શાસ્ત્ર તો હોય આપણા ઘરમાં જ હોય, પણ ખાલી રાખે કઈ ન થાય. વાંચવું જોઈએ, ખાલી વાંચે કઈ ન થાય. ગાવું જોઈએ, ખાલી ગાયે ન થાય. ઉતારવું જોઈએ. પુસ્તકો વસાવવા ચોક્કસ. નિશાળોમાં પુસ્તકો હોય, ગ્રંથાલય હોય, લાઇબ્રેરી ઘરમાં આપણે રાખીએ, પણ વાંચન કરીએ. આ વાંચનથી આપણું બધું વધે, વક્તવ્યથી લઈને બધું. એટલે આ શાસ્ત્ર કોને આપું? સમાજના કલ્યાણ માટે મેં બનાવ્યું. સંપૂર્ણ ઈશ્વર સાથે મારે સંબંધ જોડવો છે. પ્રભુથી વિખૂટા પડેલા જીવો ભગવાનની સન્મુખ આવે. કેવી સરસ વાત લખી વ્યાસજીએ. ભગવાનથી વિખૂટા પડેલા જીવો ભગવાનની સન્મુખ આવે એવા હેતુથી મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. આ પ્રેમ શાસ્ત્રની રચના કર્યા પછી એવો લાયક જીવ હોય તો એને આપું ને. છેવટે વ્યાસજીએ વિચાર્યું કે આ બધી પરમાત્માની લીલા છે. વ્યાસજીની આરાધના અને સુખદેવજીનું પ્રાગટ્ય. વ્યાસજીને પુત્રેષણા જાગી. ભગવાન શંકરનું આરાધન કર્યું. જગતમાં ગમે તેટલા સંપ્રદાયો હોય ને, પણ આંખો બંધ કરવાની વાત આવે ત્યારે ભગવાન શંકર યાદ આવે. જે ધ્યાનના દાતા ભગવાન શંકર. વ્યાસ નારાયણે ધ્યાન ધર્યું, ભગવાન શંકરનું આરાધન કર્યું અને શિવજીનું સુમિરન ચિદાનંદ રૂપ છે અને આદિ શંકરાચાર્યજીએ ગાયું છે. અને આ રાગ મને બહુ ગમે. તમને તો આવડે જ છે, કારણ કે હું બહુ ગામ અહીંયા. અને પૂજ્ય રમણીકભાઈ યાદ આવે મને જ્યારે જ્યારે હું આરતી હમણાં તમે બોલું તમને ખ્યાલ આવી જશે. જ્યારે હું બોલું પહેલા હું સ્મરણ કરી લઉં, કારણ કે હું એની પાસેથી આ રાગ શીખો. મને રાગ શીખવનાર એ પૂજ્ય ભાઈ. આ રાગમાં આરતીનો રાગ જે કર્પૂર ગૌરમ, 2-3 રાગમાં ઘણા રાગોમાં આરતી ગવાય, પણ આ રાગ મને બહુ ગમે. મનોબુદ્ધિ અહંકાર રચિતા
શંકરાચાર્ય જી ન ચંયોરભૂમિ ન તેજો ન વાયુ કર્પૂર ગૌરા કરુણાવતારા સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવં ભવાની સહિતમ અને નિર્વિકલ્પ છું, નિરાકાર રૂપ છું, વિભુ છું, સર્વત્ર ઇન્દ્રિયોમાં વ્યાપ્ત છું, મારામાં સદા સમત્વ ભાવ છે, મને મુક્તિ નથી, બંધ નથી, ચિદાનંદ રૂપ શિવ છું, હું શિવ છું. વ્યાસ નારાયણે ભગવાન શંકરનું આરાધન કર્યું. શિવજી પ્રસન્ન થયા. વ્યાસજીએ કહ્યું, પ્રભુ સમાધિમાં જે આપ આનંદ ભોગવો છો એ આનંદ જગતને આપવા માટે મારે ઘેર પુત્ર રૂપે પધારો. વ્યાસજીની માગણી શિવજીએ સ્વીકાર કરી. શિવ કૃપાથી વ્યાસજીના પત્ની વાટિકાજીને ગર્ભ રહ્યો. સુખદેવજી મહારાજે વાટિકાના ગર્ભમાં 16 વર્ષ સુધી ધ્યાન ધર્યું. 16 વર્ષ સુધી. આ મગજ આપણું આમાં કામ ન કરે. 16 વર્ષ સુધી. તમને બીજી એક વાત કરી દઉં. પરીક્ષિતના પિતાજી અભિમન્યુની આના સંદર્ભમાં છે, એટલે કે પાંડવોમાં અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુની પત્ની ઉત્તરા, અભિમન્યુનો દીકરો એ પરીક્ષિત, જેની જે કથા ચાલે છે પરીક્ષિત મોક્ષની કથા 7મે દિવસે આવશે. હમણાં જ એની વાત લેવાની છે કે શ્રાપ મળે છે ઋષિનો અને પછી 7 દિવસમાં મૃત્યુ, એ વાત છે. પણ પરીક્ષિતના પિતાજી અભિમન્યુ 18 મહિના ગર્ભમાં રહ્યા. કેવી રીતે? 9 + 9 18 મહિના. બાકી વિજ્ઞાને બેનોને તો ખબર હોય, 9 × 30 270 + 10 280 દિવસ બાળક, દીકરો કે દીકરી માના ગર્ભમાં પેટમાં રહીએ છે, પછી જન્મ થાય. પણ આ 18 મહિના કેવી રીતે? કે જે 7 અવતારો છે, 7 જન્મો કહીએ આપણા પામર મનુષ્યના સ્વરૂપમાં, ભગવાનના અવતારો હોય, મનુષ્યના જન્મો હોય, 7 જન્મ. એમાં 5મો જન્મ, એમાં બ્રાહ્મણનો દીકરો. હમણાં નારદજીની પૂર્વ કથા આવશે, નારદજીના પૂર્વ જન્મની અહીં ઘણી વાર કીધેલી છે. પણ આ અભિમન્યુનો પૂર્વ જન્મ. 5મો જન્મ બ્રાહ્મણનો દીકરો. સામે જે સ્ત્રી પાત્ર છે એ બોરડી, વૃક્ષમાં બોરડીમાં જીવ છે. 7મે જન્મે ભેગા થાય અભિમન્યુ ને ઉત્તરા. 7મે જન્મે. આગળના મને યાદ નથી. એક જન્મમાં માનો કે રાજાનો દીકરો હોય, સામે સ્ત્રી પાત્ર છે એ કોઈ માડીની દીકરી હોય. એક જન્મમાં રાજાની કુંવરી હોય, સ્ત્રી છે એ, સામે આ કોઈ માડી કે માડીનો દીકરો હોય. આમ 4 જન્મ ગયા. 5મા જન્મમાં બ્રાહ્મણનો દીકરો, આ સ્ત્રી છે એ બોરડીનું પાત્ર. પિતાજી ગુજરી ગયા એટલે માને પૂછે, માં મારા પિતાજી ક્યાં? તો કે ભાઈ એ તો ગુજરી ગયા. છોકરા કહે ને કે આ તો નબાપો છે એમ કહેવા માંડે. એક દી જીદ કરી. બાળક જીદ કરે ને, બાળહઠ, સ્ત્રી હઠ, રાજહઠ, જોગી હઠ, 4 પ્રકારની હઠ હોય. એમાં 2 હઠ તો આપણા ઘરમાં જ હોય. હા, એમાં કઈ કહેવાની જરૂર નથી. એટલે હઠ કરી કે ભાઈ, અરે ભાઈ એ તો ઓલો દ્વારિકા વાળો છે ને, કૃષ્ણ અહીંયા મારી નાખ્યા તારા પિતાને. છોકરો કે નહીં, મારે એને મારી નાખવા. અરે પણ એ તો કાર્યો ઠાકર છે, કૃષ્ણ છે, એને થોડો તું મારી છે. તો કે નહીં, વાત થઈ ગઈ પૂરી. ગોઈતા આવ્યો ગામમાં બ્રાહ્મણનો છોકરો. ક્યાં કૃષ્ણ રહીએ? ગોતતો ગોતતો આવ્યો. ભગવાનને તો ખબર હોય ને, ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ, મોટી ઉંમર, ચશ્મા પહેર્યા, હાથમાં લાકડી. આવ્યા, સામા મળ્યા.
અને આપણે કોઈ અજાણ્યા ગામમાં જઈએ કોઈને પૂછે કે ભાઈ ફલાણા ભાઈનું મકાન ઘર કઈ બાજુ, પૂછવું જ પડે ને, આપણે ખબર ન હોય એટલે. તો એટલે કૃષ્ણનું ઘર ક્યાં? તો કે કૃષ્ણનું ઘર તો આમ છે, પણ તારે શું કામ છે? તો કે મારે ને મારવો. મારે ને મારવો છે. અરે ભાઈ એને કેમ? તો કે આવી રીતનું મારા પિતાજીને મારી નાખ્યા. પણ હાઈલો ને તો માએ કીધું તો કે બેટા ધ્યાન રાખજે દીકરાને કે કૃષ્ણ તો અનેક સ્વરૂપ ધારણ કરી લે, ગમે એ રૂપ લઈ લેવું, તું છેતરાઈ જાય, ધ્યાન રાખજે. તો કે નહીં માં હું ધ્યાન રાખી. એકવાર તો એમ થયું કે આ બ્રાહ્મણ છે એ કદાચ કૃષ્ણ તો નહીં હોય ને, એમ થયું, એકવાર વિચાર આવ્યો, પણ તરત પાછું ઓલું જે ભાવ હતો ને આમ કરવું, એટલે એ ભાવ આવી ગયો. તો કે ભાઈ કૃષ્ણ છે ને એ તો અહીંયા રહે, પણ તારે કામ તો કે આ રીતને મારી નાખો. તો કે એક કામ કર તું, એમ કે તારા હાથમાં આવે નહીં, એક તું પેટી બનાવી લે. કેવાની? તો બસ આ બોરડીની. બોરડી છે એ ઉત્તરાનો 6ઠ્ઠો અવતાર, આ અભિમન્યુનો અવતાર. અને પછી બોરડી કાપવામાં આવે, મિસ્ત્રી પાસે બધું કરાવવામાં આવે, પેટી બનાવવામાં આવે. અને પછી બની ગઈ એટલે કીધું પાછા બ્રાહ્મણના સ્વરૂપમાં કૃષ્ણએ કે હવે આ પેટીમાં સૂઈ જા, આમાં સુઈ જા, તો આમાં સમાઈ જા ને, આમાં માઈ જા ને, આમાં તું આમ થઈ જા, તો કૃષ્ણ તારા જેવડી ઉંમરમાં છે, એટલે તો કઈ વાંધો ન આવે. અને પાછો વિચાર આવ્યો, માએ કીધું કે કૃષ્ણ તો ગમે એ રૂપ લઈ કે નહીં હો, કે મારે એમ નથી કરવું. તો ગુરુ બાપા એટલે કૃષ્ણ તો હાલતા થઈ ગયું, ભાઈ તો મારે શું કામ છે, તો તું પૂછતો હતો. તો કે નહીં નહીં નહીં, પાછો ભાવાવેશમાં આવી ગયો અને કે હાલો ને હું માપી લઉં. એ પેટીમાં જે હું તો કૃષ્ણે એક પેટી કરી દીધી બંધ, માથે મારી દીધું તાળું. માથે પેટી લઈને સુભદ્રાબેન ને ઘેરે ગયા. અષ્ટપટ્રાણી હતી પણ યાનો રાખી પેટી, સુભદ્રાબેન ને ઘેરે મૂકી આવ્યા કે બેન આ પેટીમાં વસ્તુ છે પણ તારે ખોલવાની નથી, આ ચાવી તો છે પણ ખોલતી નહીં. વાંધો નહીં, રાખી દીધી પેટી. અને 8 પટરાણીઓ ભેગી થઈને વિચારી લીધું કે હા ઈ પરમાત્મા, ઈ ઈશ્વર. આહા ગામડામાં આપણે કહીએ ને ઈ એટલે ઈશ્વર, મારો પતિ છે, મારો ઈશ્વર છે, પરમાત્મા છે. આ ઈ શબ્દની શોધે આમ થઈ છે. એટલે કે કઈક મૂકીએ એવા સુભદ્રાબેન ને ઘેરે. હાલો ની જાય, એક એક સાડી લેતી ગઈ 8. પછી તો ભાવાવેશમાં આવી જાય ને, પેલા તો ના પાડી, તો કે નહીં નહીં એક એક સાડી આપીએ. સુભદ્રાબેન મને ખ્યાલ છે આમાં નથી હો, મહાભારતની આ વાત છે એમાં નથી, પણ મને એમ છે, મારું ચિંતન એવું છે, કદાચ નણંદને મોટે નામે બોલાવવાની પ્રથા ત્યારથી આવી ગઈ છે. સુભદ્રાબેન ભાભીની ઉંમર 35-40 ની હોય, નણંદની ઉંમર 5 વર્ષની હોય, તેને બેન કહેવાય, આજે પણ કહેવાય બધી જ્ઞાતિઓમાં. ફલાણા બેન, સુભદ્રાબેન. પેલા તો ના પાડી, પછી તો સાડી જોઈ કે એક એક સાડી આપીએ, માની ગયા. છે હું તો કે મને ક્યાં ખબર છે, વાત હું કરતો તો 9 મહિના ગર્ભને થયા હતા, અભિમન્યુના ગર્ભને 9 મહિના થયા હતા. અને પેટી ખોલવામાં આવે, સુભદ્રાજીને બગાસું આવે, ઓલો જીવ છે ભમતો તો, ફરતો તો, જીવને જવાની જગ્યા તો જોઈએ ને, ભમતો તો. પેટી ખોલવાની થઈ, સુભદ્રાને બગાસું આપ્યું, જીવ અંદર વહી ગયો. 9 + 9 18 મહિના. અને 6 કોઠાનું યુદ્ધ, મહાભારત વેદવ્યાસજી 6 કોઠાનું યુદ્ધ માના પેટમાં શીખી ગયો અભિમન્યુ. ઓલો 5મો અવતાર, આ 6ઠ્ઠો અવતાર માના પેટમાં શીખી ગયો. અને પછી સમય ન જાય, આ તો એને ખબર હોય, ઘાયલ કી ગત ઘાયલ જાણે. આપણે પુરુષોને શું ખબર હોય, એ તો વેદના એને જ ખબર હોય, માં કેમ બનાય. એટલે શક્તિનું સ્વરૂપ આપ્યું, શક્તિ સ્વરૂપા. અને સમય જાતો નથી. કૃષ્ણને કીધું કંઈક પુરાણ વાતો, કંઈક સત્સંગની વાતો કરો, મારો સમય જાય. અને કૃષ્ણજી કંઈક વાંચન કરે છે, સુભદ્રાજી આમ દિવાલને ટેકે બેઠા છે. 6ઠ્ઠા કોઠાની વાત પૂરી થાય ને સુભદ્રાની નીંદર આવી ગઈ. બેન જાગો છો ને? બેન ક્યાં જાગતા હતા, બેન તો હોઈ ગયા હતા. ગર્ભમાંથી જવાબ આપ્યો, હા મામા હું જાગું, મામા હું જાગું. ને દીકરાનો પુરુષનો અવાજ સાંભળો, કૃષ્ણ સચેત થઈ ગયા. ઓહો, 6 કોઠાની વિદ્યા તો ભણાવાઈ ગઈ, ગર્ભમાં સાંભળી લીધું.
બાકી ગર્ભનું યાદ ન રહે. તમે ને હું ક્યાં કેટલા જન્મ ધારણ કર્યા છે, મને તો એમ છે કે આ પૂર્વ જન્મનું બધું હોય છે, બાકી આ હોય જ નહીં સાહેબ. આ પૂર્વ જન્મનું જ હોય. પૂર્વમાં આપણે ક્યાંક મળેલા જ હશું. ગામના જ બ્રાહ્મણ, ગામના જ વક્તા, ગામમાં જ કથા, પૂર્વમાં આપણે મળેલા જ હોય ક્યાંય. એટલે 6 કોઠાનું યુદ્ધ સાંભળી ગયા અને પુસ્તક બંધ કરી દીધું. હવે કેવું નથી, કારણ કે એવું હતું કે હા આપણે ગર્ભમાંથી બહાર પડીએ પછી આપણે ભૂલી જઈએ. બાકી ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે 100 જન્મનું યાદ હોય, 100 જન્મનું ક્યાં હતા. અને જન્મ યાદ નથી રહેતો એ સારું છે, ભગવાન બધું ભૂલાવી દે. અહીંયા પુસ્તક બંધ કરી દે અને 6 કોઠાનું યુદ્ધ યાદ રહી ગયું. અને પછી તો સમયાંતરે જન્મ થાય. પણ એવું બન્યું કે 18 વર્ષ અભિમન્યુ 18 વર્ષનો થાય તો કૃષ્ણને મારી નાખે. આટલી બધી પ્રચંડ શક્તિ. અને ભગવાન થોડા મરે, જેમ પાંડવોએ બાંધી લીધા હતા. એ વાત બહુ લાંબી છે, નથી કરવી, પછી લઈશ ક્યારેક, આ સત્રમાં સમય મળશે તો. બાંધી લીધા હતા કે 5 માંથી અમે એક મરીએ તો તમારે મરવું પડે. કેની વાત, કેની વાત થઈ? સહદેવ આરે. પિતાજી પાંડુ રાજાનું ઓલું હોય ને, પિતાજી ગયા હોય રાત્રિના 12, ઓલું પક્ષી કહે છે આ જે પુરુષ છે અને માદ્રી નામની પત્ની એની હારે સંસર્ગ થશે ને પછી આ સમયાંતરે એનું મૃત્યુ થશે, આનું કાળજું કોઈ ખાશે ને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થશે. અને પછી તો એ બધું થાય અને સ્મશાને જાય પાંડવો અને સહદેવને આ કામ સોંપ્યું કે ભાઈ આનું ધ્યાન રાખવાનું. કાળજું પેલા કાઢી લીધું, દોણીમાં રાખ્યું. અને સહદેવ ધ્યાન રાખતો હતો, બીજા બધા ઓરાપોરા બેઠા હતા. ભગવાન કૃષ્ણ આવે. ભગવાન કૃષ્ણને થયું કે આ 5 પાંડવો જાણી જાહે ભવિષ્યનું, તો મારું કોણ, મને કોણ પૂછશે, મને કોણ માનશે. એટલે ભગવાન બ્રાહ્મણના વેશે ત્યાં પણ આવે, બહુ ઓલું કરે, કાકલુદી કરે. પાંડુ મારો મિત્ર હતો. એમાં ઓલું કાળજું શેકાવા આવ્યું હતું ને, એટલે સહદેવે આમ જોયું કે શેકાઈ ગયું કે નહીં. દોણીમાંથી આમ જે બાસ આવી ને સુગંધ અનું જે અગ્નિનું, ત્યાં સીધું જ્ઞાન થઈ ગયું કે આ આવે એ બ્રાહ્મણની પણ કૃષ્ણ પોતે છે. ઓહો ભગવાન તમારે અહીંયા આવવું પડ્યું. તરત કાંડું પકડી લીધું, દૂર લઈ ગયા. ખબર પડી કે હું ભગવાન છે. તો કે હા, ઓહો હવે કોઈને કહેતો નહીં, હવે કોઈને કહેતો નહીં. અને સહદેવ અહીંયા ભગવાનને બાંધી લીધા કે અમે 5 માંથી એક મરીએ તમારે મરવું પડે. ભગવાન કે હા, અને સાથે જ રહ્યા છેટ સુધી. અને ભગવાને સહદેવને બાંધી લીધો કે તને કોઈ પૂછે તો તારે વિદ્યા કેવી, જ્યોતિષ કેવું. આજે પણ વર્તમાનમાં સહદેવ જ્યોતિષ તરીકે ઓળખાય. પૂછે તો જવાબ આપે સહદેવ જોશી. લાક્ષાગૃહમાં જાય ને એ વાતની તમને ખબર હોય. અને પછી ક્યાંય રસ્તો મળતો નથી. ભીમ પૂછે જરાક ક્રોધથી, સહદેવ રસ્તો? તો કે હા, પાટું મારો, ત્યાં જ ભોયરું છે, વિદુરજીએ કર્યું છે. અને પછી નીકળી જાય પાંડવો જીવતા. એટલે આ વિદ્યા. એટલે 6 કોઠા માના પેટમાં ભણ્યા. અને આ રીતના પછી તો એ હણાઈ જાય. ભગવાન રાક્ષસને મારવા પાતાળમાં ગયા. આ બાજુ અભિમન્યુએ બીડું ઝડપ્યું. કૌરવોએ કર્યું કે અર્જુનની હાજરી નથી, કૃષ્ણની હાજરી નથી, આમ કરીએ, કર્યું. બીડું ઝડવું, બીડું ઝડપવું એટલે સ્વીકાર કરવો. બીડું ઝડપે છે. અને પછી તો ભીમ કહે છે કે 6 કોઠા તો તે માના પેટમાં શીખી લીધા, 7મો કોઠો છાણ માટીનો છે, હું પૂરું કરી નાખીશ. અને આમ તો એવી વાત મળે મહાભારતમાંથી, મહાભારતના ઘણા પ્રકારો છે, એકદમ સ્પષ્ટતા. ઘણા પ્રકારો છે, ક્યાંય આમ અર્થઘટન, ક્યાંય આમ એમ હોય. પણ મને એવું સમજાણું છે કે એ જીતી જાય. અને આમાં સંદર્ભ છે કુંતાની રાખડીનો, એ પછી સંદર્ભમાં આજે નથી. પણ કુંતાજી જે રાખડી બાંધે અને ઘટોત્કચ જે ભીમનો હેડંબાનો દીકરો હોય, એ અભિમન્યુનો સારથી હોય, કુંતામાં રાખડી બાંધે. આ ઘટોત્કચ કહે કે આ રાખડી ન બંધાય ને આમ તેમને તોડી નાખે. તીર કામઠું હોય, બાણ એની હારે બાંધી દે. કોણ? ભીમનો દીકરો ઘટોત્કચ. એ ક્યાં કામ આવે? જીતી લીધો ને પછી આમ કરીને બેઠો છે રથમાં, અહીંયા બાણ રાખ્યું દાઢીની નીચે.
આમ રાખ્યું છે. અને હવે ભગવાનમાં પાતાળમાં અર્જુનના સારથી અભિમન્યુને મરાવો કેમ? ભગવાન વિચાર કરે શું કરું. ભગવાને વિચાર્યું કે રાખડી નડે. બધા વેદનો ને શાસ્ત્રો ને બધાને બાંધી દીધા હતા કુંતામાએ. શું કરું? રાખડી તૂટે તો અભિમન્યુ મરે. ભગવાન રથમાં ઉંદરડાનું રૂપ લઈને આવ્યા. આમથી આમ ઠેકડા મારે. અને કૌતુક થયું કે આ ઉંદરડું શું કરે? તો ખબર નહીં કે આ મોત છે, ક્યાં સ્વરૂપે આવે કેને ખબર. ઠેકડા મારે ને એમાં ઉંદરના દાંત આમ હોય ને એટલે ધીમે 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 કરતો તોડે. ને જેવી કુંતાની રાખડી તીરમાં બાણમાં બાંધી હતી તૂટી. અહીંથી બાણ નીકળીને અહીંયા નીકળી ગયું. રામ નામ સત્ય હે. આ રાખડીની એટલી તાકાત. રાખડી દોરો નથી, રાખડી દોરો નથી, એ રક્ષા છે. એના મંત્રો છે. એ વાત આગળ એક ઉપક્રમ આવશે ત્યારે લઈશ. પણ એક મને દુહો ગમે એટલે બોલી જાઉં. હા હા, મેં ક્યાંકથી સાંભળ્યો, બોલી જાઉં આની સાથે ને પછી આગળની વાત. વીરાને બાંધું અમર એ રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે. મારા વીરને ખમા ખમા રે. વીરાને બાંધું અમર એ રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે. વીર તને ખમા ખમા રે. ભાઈ બેન નો પ્રેમ એની વાતો ઘણી છે. પણ બેન સાસરે વહી ગઈ હોય, ઠેબ લાગે એટલે સીધી ભાઈ ને યાદ કરે. ખમા મારા વીર. પેલી વાર્તા છે ને, ખમા મારા ખાંડિયા વીર, બાંડિયા વીર, બોછિયા વીર. એ વાર્તા તો તમને ખબર જ હોય. પુરુષોત્તમ માસમાં કેટલી વાર્તાઓ. ગોરબાઈ માની પૂજા, ખેતર ખેડવા, પ્રભુજીએ ખેતર ખેડિયા. એટલે આ ઠેબ લાગે એટલે ભાઈ યાદ આવે. ખમા મારા વીર ને, ખમા મારા ભાઈ ને. સાસરે વહી ગઈ હોય તો અહીંયા પણ ભાઈને યાદ કરે. બાકી કોઈને ઠેબ ન લાગે તો એમ ન કે ખમા મારા પતિને, ખમા મારા વીરને. કોઈ ન કે ખમા મારા ભાઈને. કેટલો ભાઈ એનો જવતરિયો કેટલો વાલો હોય. એની એક લગ્ન ગીતના કઈ સંદર્ભ આવે છે ત્યારે હું કહે એ સરસ ભાઈ બહેનની વાત છે. કવિતાઓમાં એ વાત છે ભાઈ બહેનના પ્રેમની. પણ અહીંયા વ્યાસ નારાયણે ભગવાન શંકરનું આરાધન કર્યું, પ્રસન્ન થયા. ગર્ભમાં 16 વર્ષ સુધી ધ્યાન ધર્યું. સુખદેવજી મહારાજે વાટિકાના ગર્ભમાં 16 વર્ષ સુધી ધ્યાન ધર્યું. 16મા વર્ષે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. જીવનમાં ત્રણેય પરિપૂર્ણ છે. સુખદેવજી ગર્ભમાંથી બહાર નીકળ્યા, ઓર સહિત ભાગ્યા. વ્યાસજીથી આ વિયોગ સહન થયો નહીં. જે શંકર ભગવાન દરેક પ્રાણી માત્રના હૃદયમાં છે એનો અંશ સુખદેવજી મહારાજ ચાલી નીકળ્યા. વ્યાસજીને પુત્રેષણા જાગી. 3 પ્રકારની એષણા હોય મનુષ્યને, આપણે બધાને. પુત્રેષણા, વિતેષણા અને લોકેષણા. પુત્રેષણા હોય, મારે અહીંયા દીકરા દીકરીનો જન્મ થાય, પુત્રની ઈચ્છા હોય, પુત્ર જન્મ થાય, મારો વંશ વધે. પછી લોકેષણા થાય, મારી વાહવા થાય. કીર્તિ કોને ના ગમે? મારી વાહવા થાય. અને લોકેષણા, વિતેષણા, ખેતર ખોરડા, ઉદ્યોગ ધંધા, માલ મિલકત, પૈસા ખૂબ આવે. સંપત્તિની ઈચ્છા, પુત્રની ઈચ્છા, કીર્તિની ઈચ્છા. આ 3 ઈચ્છાઓ પુત્રેષણા, લોકેષણા અને વિતેષણા. ત્રણેય દરેકને પાછી પરેશાની કરે. અને આ ત્રણેયનો અંબોડો વાળી દે એનું નામ ત્રિજટા. રામાયણની ચોપાઈ છે. ત્રિજટા નામ રાક્ષસીએ કા. ત્રિજટા નામ રાક્ષસીએ રામચરણ
મારા આનંદ માટે. તમને આનંદ થાય, મને આનંદ થાય, એક જ કડી, વધારે નહીં. લગ્ન ગીતો સંદર્ભ જ્યારે ગાશું ગવાશે. તમને મને સૌને ગમતું ને ગવાતું ગીત, એક જ કડી. રામચરિત માનસમાં ઉલ્લેખ છે. બીજી એક વાત સરસ છે કે સીતાજીનું ધ્યાન બહુ રાખતા ત્રિજટાજી. સીતાજી સતત રામ 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 સતત જપ કરે. ત્રિજટાજીએ સીતાજીને કીધું કે સીતાજી તમે બહુ રામ રામ કરો, તમે સીતાજી તમે ક્યાંક રામ રામ થઈ જશો, રામ સ્વરૂપ થઈ જશો. સીતાજી કે કઈ વાંધો નહીં, રામ છે એ સીતા 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 કરતા હોય છે, હું રામ થઈ જાય તો એ સીતા થઈ જશે. ત્રિજટા નામ રાક્ષસી એકા, રામ ચરણ રતિ નિપુણ વિવેકા. એટલે આ વાત પુત્રેશના, લોકેશના અને વિતેશના આ ત્રણેયનો અંબોડો વાળ્યો, એનું નામ ત્રિજટા. એટલા માટે ત્રિજટાનો સંદર્ભ સુખદેવજી મહારાજ ભાગ્યા. વ્યાસજી હે પુત્ર કરતા પાછળ દોડ્યા, ઓળ સાથે ભાગ્યા, પાછળ દોડ્યા. ત્યારે સુખદેવજીએ જવાબ ન આપ્યો. સુખદેવજીએ જવાબ ન આપ્યો. કોણે આપ્યો? ઝાડવાએ આપ્યો, વૃક્ષોએ આપ્યો. મહારાજ આપ તો જ્ઞાની છો, પુત્રની પાછળ પડ્યા છો જ્ઞાની થઈને. પરમાત્માની પાછળ પડે જ્ઞાની તે કહેવાય કે જે પરમાત્માની પાછળ પડે. આ જીવ આપણા બધા, આ જીવ અનેકવાર પિતા થયો, પુત્ર થયો, આ સંબંધ ક્યાં ગયો? અને નર્મદા કિનારે સુખદેવજી બેઠેલા છે, બિરાજેલા છે. વ્યાસજીને કહ્યું પિતાજી આ કિનારે હું બેસું, સામે કિનારે આપ બેસો. પિતાજી દૂરથી મને જુએ, પણ ધ્યાન મારા નારાયણનું કરજો. પરમાત્માનું ધ્યાન કરવાની ટેવ પડે તો પાપ છૂટે. પાપ કરવાને આ જીવને અનેક જન્મોની ટેવ પડી છે. ભક્તિ કરનાર પણ પાપ કરે, ભક્તિ ન કરનાર પણ પાપ કરે. સુખદેવજી મહારાજ પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્મામાં મળી ગયા. વ્યાસ નારાયણે કૃપા કરી આપણા કલ્યાણ માટે આજે બિરાજે છે. 7 ચિરંજીવીઓમાં વ્યાસ મહારાજની ગણતરી થાય છે. 7 ચિરંજીવીઓ. શ્લોક છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સત્તે તે ચિરજીવિનઃ. આ 7 ચિરંજીવીઓ જ્યાં શ્રીમદ ભાગવતજીની કથાનું પઠન પાઠન થતું હોય ત્યાં સ્થૂળ સૂક્ષ્મ રૂપે બિરાજમાન થઈ જાય, આપણે જોઈ શકીએ નહીં. પછીની વાત છે. પરમાત્મા આવી જાય. પૂજ્ય મોરારી બાપુ બોલે આઈએ હનુમંત બિરાજી, હનુમાનજી આવી જ જાય. ભગવાન રામ સમયકાળ ત્રેતાયુગ પૂરો થયો, સરયુમાં વિલીન. હનુમાનજીએ પૂછ્યું પ્રભુ એક વાત, મારે ક્યાં સુધી રોકાવાનું?
અને ભગવાન રામ નારાયણ ભગવાન રામથી ને આવ્યા હતા. રામે કીધું કે જ્યાં સુધી કથા ચાલે ને ત્યાં સુધી તારે રોકાવાનું, કથા થાય ત્યાં સુધી રોકાવાનું. અને સપ્ત ચિરંજીવી હનુમાનજીનું પણ એમાં નામ. એટલે સૂક્ષ્મ રૂપે બિરાજેલા હોય. વ્યાસજીની તો ફરજ છે આ કથાના રચયિતા કવિને સંતને આવવું પડે, ઋષિને આવવું પડે, પણ એમની 7 ચિરંજીવોમાં ગણતરી થાય. અશ્વત્થામાં બલિ મહારાજ, વ્યાસ નારાયણ, હનુમાનજી મહારાજ, વિભીષણ, કૃપાચાર્યજી, પરશુરામજી, આ 7 ચિરંજીવીઓ અહીં હાજર છે. રામચરિત માનસ વંચાય, હનુમાનજી મહારાજ પધારે. ભાગવતજીમાં 7 ચિરંજીવો એક કે બીજા સ્વરૂપે પધારે છે. નર્મદા કિનારે મોટે ભાગે નિવાસ સુખદેવજીએ જ્યાં જતા જતા વ્યાસજીને બોધ આપ્યો છે. નૈમિષારણ્યમાં સૂત નામના પુરાણી વંદન કરીને બેઠા. ભારતમાં પ્રધાન 7 અરણ્યો, પ્રધાન એટલે મુખ્ય: નૈમિષારણ્ય, દંડકારણ્ય, સેવારણ્ય, કામકારણ્ય, ધર્મારણ્ય, બદ્રિકારણ્ય. હેમાદ્રી પ્રયોગમાં વાતો આવે, ધ્યાનથી સાંભળજો, બ્રાહ્મણો પાસે આ વાતો આવે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસત્ર થયું. સત્ર અને યજ્ઞમાં ભેદ કઈ રીતે? જ્યાં એક યજમાન હોય, 1-2 બ્રાહ્મણો હોય, એક જ યજમાન હોય અને થતું હોય એને યજ્ઞ કહેવાય. અને જ્યાં બધા જ યજમાન હોય અને એનું નામ સત્ર. આ ભાગવત કથા સત્ર છે, એક નહીં પણ અનેક યજમાનો છે. આ ભાગવત કથા સત્ર છે. જ્યાં ફળમાં વિષમતા છે એનું નામ યજ્ઞ. યજ્ઞમાં કોઈ સેવા કરે તો સેવાના પ્રમાણમાં 2 અને પુણ્યનો અંશ મળે. ભાગવત એ જ્ઞાન સત્ર, જ્યાં બધા યજમાન છે બધાને એક સરખું ફળ પ્રાપ્ત થાય, એનું નામ આ સત્ર. 88,000 ઋષિઓએ બ્રહ્મસત્ર કર્યું. બ્રહ્માજીએ કહ્યું, મારે આખો દિવસ ભક્તિ કરવા માટે પવિત્ર સાત્વિક ભૂમિ બતાવો, કે જે ભૂમિ ભક્તિમાં સાથ આપે. અને યોગ ભૂમિમાં આખો દિવસ ભક્તિ થાય, ભોગ ભૂમિમાં આખો દિવસ ભક્તિ થાય નહીં, ગૃહસ્થમાં ભક્તિ થાય નહીં. ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ રહે છે, કામનાઓ હોય, આપણી ઈચ્છાઓ હોય. મંદિરોમાં સત્યનારાયણની કથા મંદિરના ચોકમાં વર્ષોથી જે અહીંયા સમજો ને કે આરતી થાય, પૂજા થાય, ધૂન બોલાય, 24 કલાકની ધૂન પણ અહીંયા બેઠી, નવરાત્રી પણ અહીંયા, રામ જન્મ પણ અહીંયા, કૃષ્ણ જન્મ પણ અહીંયા. આ ભૂમિ કેટલી પવિત્ર હશે સાહેબ. આ ભૂમિને વંદન, મેં આ વાત લીધી ને, મારી આ માતૃભૂમિને વંદન મંગલાચરણમાં. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એટલે આ ભૂમિ કેટલી પવિત્ર હશે કે જે આ સ્થળ નક્કી થઈ ગયું. આ સ્થળે આપણે ભાગવત કથા કરવી, કારણ કે ભૂમિનું યોગદાન હોય. જે ભૂમિ ઉપર હજારો મંત્ર, લાખો મંત્ર, ધૂન પણ મંત્ર છે, ગવાણી હોય, ગવાતી હોય, આ ભૂમિ પવિત્ર છે. એટલે જે ભૂમિ ભક્તિમાં સાથ આપે, આ ભોગ ભૂમિમાં આખો દિવસ ભક્તિ, ગૃહસ્થના ઘરમાં ભક્તિ થાય નહીં, ગૃહસ્થના ઘરમાં વિષમતા થાય, રાગ દ્વેષ વાસનાના ઓછાયા હોય. અને એ અમને એવી પવિત્ર ભૂમિ બતાવો કે આખો દિવસ ભક્તિમાં સાથ આપે. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપ્યું, કહ્યું કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ, જ્યાં ચક્ર સ્થિર થઈ જાય ત્યાં બેસજો. મનોમય ચક્ર એ નૈમિષારણ્ય, એક નિમેષ માત્ર પણ પરમાત્માના સુમિરન વિના જ્યાં જતી નથી એવી ભૂમિ, એનું નામ નૈમિષારણ્ય. નિમેષ આંખના પલકારા, આંખના પલકારા થાય ત્યાં સુધી, આંખનો પલકારો થાય ત્યાં સુધી પણ ભગવાનનું નામ ચૂકાય નહીં, એનું નામ નૈમિષારણ્ય. ભક્તિમાં સાથ આપે એવી નૈમિષારણ્યની સાત્વિક ભૂમિકા. ઋષિઓ બિરાજેલા છે ગોમતી ગંગાના કિનારે. નૈમિષારણ્યની શાંત ભૂમિ હૃદયને પીગળાવે, મનને શુદ્ધ કરે, જીવમાં પવિત્ર ભાવના જાગૃત કરે. ઋષિઓ ત્યાં બ્રહ્મસત્ર કરવા બેઠા. બ્રહ્મસત્રના પ્રધાન આચાર્ય શૌનક મુનિ બ્રહ્મસત્રમાં સૂતજી પધાર્યા. સૂતજીનું સન્માન કર્યું. પ્રધાન આચાર્ય શૌનક મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો,
બ્રહ્મસત્રમાં ઋષિઓને હવે કથા સાંભળવી નથી, પણ કથાનું સાર તત્વ સાંભળવું છે. સાહેબ, તમે તો કથા શ્રોતાઓને કહું છું કે સાંભળો જ છો, પણ આમાં કથામાંથી સાર મળી જાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર પણ સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, જીગરથીનો જામ જીરવાય તોય ઘણું છે. મોતનો ડર મુજને ના સતાવે, કારણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય, કવિ ભરત ગઢવી લખે છે. બે ચાર અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર પણ સારા કામ થાય તોય ઘણું છે. કથાનો સાર તો ત્યાં વાત કઈ આવી? આંબાની. આંબો છે, ભાગવતજીનો પણ આંબો છે, એ આપણે અનુકૂળતા સમય હશે તો ગાશું. બહુ સરસ છે, પૂજ્ય ભાઈજી બહુ સરસ ગાય છે. પણ વેદોનુસાર ભાગવત આંબામાં રસ, આંબાનું દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત વિના સિદ્ધાંત આપણામાં ન બેસે. શાસ્ત્રકારો કેટલા બુદ્ધિથી લે કે દ્રષ્ટાંત આપીએ. આંબામાં રસ ન હોય, કેરીમાં રસ હોય. આંબાની ડાળખીઓમાં, પાંદડામાં એમાં રસ ન હોય, આપણે તો બધી ખબર છે. પણ કેરીમાં રસ હોય. બાપ ન કરી શકે તે દીકરો કરી શકે. વેદવ્યાસજીએ આવી રચના કરી, વાંચ્યું કોને? સુખદેવજીએ. આપણા બાળકો આપણાથી આગળ વહી જાય તો ચિંતા ન કરવી, એ જનરેશન ગેપ છે. અને કરે સાહેબ, પિતાએ જે કર્યું એનાથી વિશેષ પુત્રો કરે તો પરમાત્માની કૃપા કામ કરે. એટલે હૃદયને પીગડાવે, મનને શુદ્ધ કરે, જેમાં પવિત્ર ભાવના જાગૃત કરે. ઋષિઓ બ્રહ્મસત્ર કરવા બેઠા. સૌનક મુનિ પ્રધાન આચાર્ય બ્રહ્મસત્રમાં સુતજી પધાર્યા, સન્માન કર્યું અને સાર તત્વની વાત કરી. શ્રી કૃષ્ણની સેવા કરનાર વૈષ્ણવો સાર ભોગી બને. દૂધ ને ઘીની વાત કરીને, ઘીથી દીવો પ્રગટે એ વાત. અને આવું સાર તત્વ અમને સમજાવો, સંભળાવો, જેથી અમારી ભક્તિ પુષ્ટ થાય, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય, ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય. વૈષ્ણવોનો સિદ્ધાંત એવો છે કે પરમાત્મા વિશેની સાચી વાત કરવાથી ભક્તિ અને પ્રેમ અતિશય વધે. ભક્ત દ્રષ્ટા બને, જાણકાર બને, ભગવાન દ્રશ્ય બને. ગોપીઓનો પ્રેમ એટલો બધો વધ્યો કે ભગવાનને દ્રશ્ય થવું પડ્યું, સામે આવવું જવું પડ્યું. ભક્તિ ભગવાનને દ્રશ્ય બનાવે. ભક્તિમાં એવી શક્તિ છે, શૌનકજી કહે, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વતમ સાધનમ. અમને કૃષ્ણ મળે એવું શાશ્વત સાધન બતાવો પ્રભુ. શૌનક મુનિએ સુતજીએ સુંદર પ્રશ્ન કર્યો, એમને પણ આનંદ થયો. સુંદર પ્રશ્ન કર્યો, આપ બધા પ્રભુના લાડીલાઓ છો. સુતજીમાં દૈન્ય છે. સુતજી કહે છે, તમે બધા ભગવાનના લાડીલા, તમારે વધારે કથા સાંભળવાની જરૂર નથી. કથા એ જે કંઈ કહેવાનું છે એ તમે કરી રહ્યા છો. તમારું જીવન દિવ્ય છે, ભક્તિમય છે. પ્રેમથી આ પ્રશ્ન કર્યો, મારી બુદ્ધિ અનુસાર તમને કહીશ. સુતજીએ બહુ સુંદર પુષ્પદંતજીની વાણીનો ઉચ્ચાર કર્યો. મમત્વેતામ વાણી ગુણકથન પુણ્યે ન ભવતઃ પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસ્થિતા. શિવ મહિનમ સ્તોત્ર. એ પુર એટલે નગરોનો નાશ કરનાર ભગવાન શિવ. હું આપના ગુણ કથન રૂપી પુણ્યથી મારી વાણીને પવિત્ર કરું. આ ભાવથી આપની સ્તુતિ કરવા, મારી બુદ્ધિને તૈયાર કરી વાણી પવિત્ર કરવા માટે ભગવાનના ગુણનું ગાન કરું છું. આમ માની સુત પુરાણી ભાગવતજીની બહુ પ્રેમથી કથા કહે છે. સુખદેવજી મહારાજે કલિયુગના જીવોનું કલ્યાણ કરવા માટે આ કથા કીધી છે. દેવોને પણ દુર્લભ આ કથા તો દિવ્ય છે, દેવતાઓને પણ દુર્લભ છે. સુખદેવજી મહારાજ હવે કથાનો આરંભ કરવાના હતા. આ સમયે સ્વર્ગમાંથી દેવો અમૃતનો ઘડો લઈને પધાર્યા. સુખદેવજી મહારાજ ને દેવોએ કહ્યું કે આ અમૃતનો ઘડો અમે તમને આપીએ, તમે અમને કથામૃત આપો. તવ કથામૃતમ, કથાનું અમૃત આપો. અને સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય, પણ પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથાના અમૃતથી પાપનો ક્ષય થાય છે, તેમજ ભોગ વાસનાનો
વિનાશ થાય છે, એટલે કથામૃત. અને જ્યાં સંપત્તિ છે અને ત્યાં અભિમાન છે. દેવો વિવેકથી વંદન કરીને બેઠા. સુખદેવજી મહારાજ કંઈ બોલવાના હતા નહીં, પણ દેવોએ તો અકળતાથી કહ્યું, અમને અમૃત આપો, તમે અમને કથામૃત આપો. પરીક્ષિતજીએ સુખદેવજીએ પૂછ્યું, પરીક્ષિત કથામૃત જોઈએ છે કે સુધામૃત? સુખદેવજી મહારાજને પરીક્ષિતજી મહારાજ કહે છે, આપ જેવા સમર્થ ગુરુના મુખેથી મારે કથામૃત સાંભળવું છે. સુખદેવજી મહારાજે ના પાડી, કારણ કે વિવેક વિના સત્સંગ શોભતો નથી. ફરીથી ચોપાય રામાયણ. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ, રામ કૃપા બિન સુલભ ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન હોય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, હે શ્રી રામ જય રામ જય જય રામ, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વિના વિવેક નથી. મને એમ છે કે આ સત્સંગનો જ પ્રભાવ હશે. આપણા બધામાં આટલો વિવેક આવી ગયો સાહેબ. આ સત્સંગનો પ્રભાવ છે. તમે દર પૂનમે દર 11 અહીંયા ભગવાન પાસે સત્સંગ કરો. આ સત્સંગ છે એ ક્યારેક સંત સંગ પણ કરાવી દે. સત્સંગ કરવાથી ક્યારેક સંતના દર્શન પણ થઈ જાય. દેવોને કથામૃત મળ્યું નથી. કથામાં એવી શક્તિ છે. કથામાં આનંદ આવે. જેટલો સમય સાંભળો એટલો સમય મુક્તિના જેવો આનંદ મળે. અને મંડપમાં બેઠા હશો, શાંતિથી પરમાત્માનો જપ કરતા હોય, કથા સાંભળતા હોય, એટલો સમય મુક્તિનો આનંદ મળશે. પણ જેટલો સમય કથા કરે સાંભળે એટલો સમય જગત ભૂલાય, થોડો આનંદ પણ મળે. આજે એમ થશે કે સુખદેવજી મહારાજ જેવું મહાભાગવત પરમહંસ શિરોમણી આશા રહિત, વાસના વિનાના, માયા અને ભ્રમ રહિત આત્મરત તત્વનિષ્ઠ પુરુષ કથા કહેતા હોય, સાંભળીને આત્મ સ્વરૂપમાં જેની દ્રષ્ટિ સ્થિર થાય એવા પરીક્ષિતજી વિમાનમાં બેસી 7 દિવસ પછી વૈકુંઠ ગયા. વખતા સુખદેવજીનો આદર્શ જીવનમાં ઉતારી કથા કરે, શ્રોતાઓ પરીક્ષિત બનીને સાંભળે તો આવું થાય. આપણે બધાએ પરીક્ષિત બનીને, પરીક્ષિતની જે સ્થિતિ હતી, જેવું એનો ભાવ હતો, 7 દિવસ સુધી પાણી નહોતું પીધું. એટલે કદાચ પ્રથામાં આવ્યું પરીક્ષિત એકદમ નિષ્ઠાથી એક આસન ઉપર બેસીને, એક આસન ઉપર પાછું કહી દઉં કે એક આસન એટલે એમ નહીં કે આજે અહીંયા જ બેઠા તો અહીંયા જ બેહું, કાલે અહીંયા જ જગ્યા જોઈએ. એક આસન એટલે તમે બેઠા એ બેઠા, ઠીક છે, કીર્તન આવો ને ઊભા થા, આવે ને ઊભા થવા પછીની વાત, પણ એક ચિત્ત લયથી, સુરથી, સ્વરથી કથા સાંભળવી તો આવું થાય. કથામાં તાકાત છે. વક્તા અને શ્રોતા બહુ લાયક હોય તો 7 દિવસ પૂરતા છે. દીવો, ઘી, વાટ, દીવાસળી બધું તૈયાર હોય તો દીવો કરતા વાર કેટલી લાગે? સદગુરુને, સદ શિષ્યને 7 દિવસ ઘણા થઈ જાય. આપણે એમ કહીએ કે ખરા કે ભગવાન હવે
મોત આવે તો સારું એમ બોલી જવાય. હા, એક માજી હતા ને, માજી સીમમાં ગયા, સાણ ભેગું કર્યું, બહુ જૂની વાત છે. સાણ ભેગું કર્યું, મોટો ઊંડો ભરાઈ ગયો, ચડાવી કોણ દે, કોઈ હતું નહીં. અને એકલા જંગલમાં, હે ભગવાન, આના કરતા મોત આવી જાય તો સારું. ભગવાન મોત છે ઈ માણસના રૂપમાં આવ્યું. બોલો માજી, જય શ્રી કૃષ્ણ, કઈ કામકાજ? કોણ તમે? તો હમણાં ન કીધું મોત આવી જાય તો સારું. હું મોત. તો કઈ વાંધો નહીં, કઈ કામ નથી, હુંડલો ચડાવી દે. બોલો, મોત પાસે ઊંડલા ચડાવી લે. આપણે ઈશ્વર લેવા આવે તોય કામ છોડીને જવા તૈયાર નથી. પરીક્ષિતજીએ 7 દિવસ જળ પણ લીધું નહીં. ઋષિકુમારનો શાપ આવ્યો, સાવધાન થયા, બધું છોડીને કથામાં બેઠા. આપણે છોડ્યું નથી, કથા પૂરતું છોડીને અહીંયા બેઠા. જેનામાં કઈ વિકાર નથી, જેનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે. જ્યાં જાય ત્યાં મુક્તિ મળે, જ્યાં બેઠો હોય તે ભૂમિને વૈકુંઠ બનાવે. જેના મનમાં વિકાર વાસના છે, જેના મનમાં વિકાર વાસના છે એને વૈકુંઠમાં પણ શાંતિ મળે નહીં. 7 દિવસમાં જ જ્ઞાન એને વૈરાગ્ય જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે જ, પણ સૂતેલા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, સૂતેલા છે. લાકડામાં જે અગ્નિ છે, હવે તો ગેસ થઈ ગયા, પણ દેશી ચૂલો ચાલુ હોય અને એમાં અગ્નિ સળગતો હોય, બાજુમાં ખાલી લાકડા પડ્યા હોય, જેને આપણે કોરા લાકડા કહીએ, એમાં અગ્નિ તો હોય જ, પણ અહીંયા ચૂલામાં મૂકો એટલે પ્રજ્વલિત થઈ જાય. લાકડામાં અગ્નિ છે, પણ પેટાવાની વાર છે. અને બાળકમાં જે અંદર પડ્યું છે તત્વ, જે કંઈ અંદર એનામાં સૂતેલી અવસ્થામાં છે, જ્ઞાન અવસ્થા, જેમ જ્ઞાન અને વૈરાગ્ય સૂતેલા છે આપણામાં, એમ બાળકમાં બધું છે, સંચિત છે પૂર્વનું. શિક્ષકો એમાંથી બહાર લઈ આવે. હું તો એમ કહું કે આપણે કંઈ ભણાવી નથી દેતા, બાળકમાં રહેલું બહાર લઈ આવીએ છીએ. આ જ કામ કરવાનું છે ને. સંતોની ભૂમિકા એ છે, આમ સમાજમાં રહેલું બહાર લઈ આવે, એ સંતની ભૂમિકા. એટલે બદ્રી વિશાળ ક્ષેત્રમાં નારદજી પધાર્યા. ઉદાસ જણાયા. સનત કુમારોએ પૂછ્યું, નારદજી, હરિના દાસ કદી ઉદાસ નથી હોતા, એમની ભાવના હોય છે. આ શું ભાવના હોય? હું હરિનો હરિ છું, મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું નિશ્ચય બદલાય નહીં. સંતનું લક્ષણ. આપ ઉદાસ કેમ છો? નારદ મુનિ દુઃખનું કારણ દર્શાવવા સર્વપ્રથમ ઘોર કળિયુગનું વર્ણન કરે. હું પૃથ્વીલોક સર્વોત્તમ છે એવું માની પૃથ્વી પર ગયો. નારદજી કહે છે, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી, હરિદ્વાર ગયો, અને છેક શેતબંધુ રામેશ્વર ગયો. જાણો છો કે રામાયણમાં કથા છે, રામેશ્વરમાં ભગવાન શિવની સ્થાપના રામચંદ્ર ભગવાને કરી. નારદજી કહી રહ્યા, ઉત્તરથી દક્ષિણ સુધીના બધા તીર્થોમાં ફર્યો, ક્યાંય મને શાંતિ મળી નહીં. કારણ કે નથી સત્ય, નથી તપ, શૌચ, તનની અને મનની પવિત્રતા પણ નથી, દયા કે દાન ક્યાંય નથી. બધા બાપડા બિચારા જીવો કેવળ પેટ ભરવામાં પીડ્યા છે અને કપટપૂર્વક ભાષણ કરે. જ્યાં જોવે ત્યાં બધા વાંકા બોલા છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. ઉદર ભરીણો જીવાહા વરાકાહા કુટભાષિણો. જ્યાં જુઓ ત્યાં મંદગતિના, ઓછી બુદ્ધિના, લાંબુ વિચારે નહીં. હું ને મારા આ બધા ઘરના આટલું જ વિચારે. પરોપકાર કરતા મરવા પડે. પાખંડ આચરવામાં સુરા, ભાગ્ય પણ મંદ, ગતિ પણ મંદ, અને ગતિ પણ મંદ, મતિ પણ મંદ. અને સૌરાષ્ટ્રની વિશેષતા, અનેક તીર્થ સ્થાનોમાં અન્નક્ષેત્રો ચાલે છે. હજારો લાખો લોકોને વિનામૂલ્યે લાભ મળે. બાકી આ સ્થિતિ ભારતના બીજા રાજ્યોમાં ખાસ જોવા મળતી નથી. બ્રાહ્મણો વેદ વેચે, વિદ્યા વેચે, ભાગવત વેચે. મતલબ આટલી દક્ષિણા આપો તો હું આમ કામ કરું. આ ભાગવતજીમાં લખ્યું. અને પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપાને યાદ કરું. આપને સૌને ખ્યાલ જ હોય, આપણે વેરાવળ વિસ્તારના, વેરાવળ તાલુકાના સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગની નજીક સૌરાષ્ટ્રે સોમનાથન ચ. સોમનાથ મંદિરે આમ વળીએ અને આમ પૂર્વ બાજુ વળીએ, ત્યાં ત્રિવેણી જઈએ આપણે, ત્યાં ડાબી સાઈડમાં ડોંગરેજી બાપાનું અન્નક્ષેત્ર છે.
એની સરસ વાત છે કે ડોંગરેજી બાપા કથા કરતા ને એક તો જામનગરમાં એવું બન્યું, જામનગરમાં આમ દાદા 33 ફૂટ જ જોતા, આટલા સંગીત વગરની કથા, પણ એક એક વાત, એક એક વિચાર, સૂત્ર, સુવિચાર આજે પણ આવે એની કેસેટ. મનાઈ હતી પણ કોઈએ બીજી રીતે ઉતારી લીધી, બાકી મનાઈ હતી મારી કેસેટ નહીં, હું જાઉં એટલે પૂરું. પણ જામનગરમાં કથા, મંગલાચરણ થયું, પ્રારંભ થયો અને શરૂઆત થઈ પહેલે દિવસે, કથાનો પહેલો દિવસ, 7 દિવસની કથા. ચિઠ્ઠીઓ આવી, નજીકના માણસે જે આચાર્ય હોય દાદાને કીધું, ભાગવતજીને સ્પર્શ કરાવીને કીધું કે દાદા ચિઠ્ઠીઓ છે, પ્રશ્નો છે. અને ડોંગરીજી બાપાએ તરત જવાબ આપી દીધો કે શ્રોતાઓ, પ્રશ્નો હોય, પ્રશ્નો થાય ઈ સારા શ્રોતા, જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થાય. પણ 7 દિવસ તમે કથા સાંભળવા ડોંગરેજી બાપા કે આવજો, 7 દિવસ. આ ચિઠ્ઠીઓ બધી અહીં પડી છે, દરરોજ અહીં રહેશે, ભાગવતજીના પુસ્તકારે પેક થઈ જશે, અહીં જ રહેશે. હું આમાંથી એકેય ચિઠ્ઠી ખોલવાનો નથી. પણ 7 દિવસ કથા સાંભળવા આવજો. 7 દિવસમાં તમને તમારા જે આમાં પ્રશ્નો લખાય છે એનો જવાબ મળી જશે. એ આ ભાગવતજી 7 દિવસમાં જવાબ મળી જશે. ને કદાચ જવાબ ન મળે તો એક દિવસ હું, મારો ઉતારો ફલાણી જગ્યાએ છે, એક દિવસ હું વધારે રોકાય, તમે ત્યાં મને પ્રશ્ન પૂછી જાયજો. પણ મને પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા કે મને મારા ઉપર તો ઠીક, પણ મને ભાગવતજીના પુસ્તક ઉપર વિશ્વાસ છે, તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. બધા પ્રશ્નોના ઉત્તર આમાં છે સાહેબ, બધા પ્રશ્નોના ઉત્તર છે. અને ડોંગરેજી દાદાએ કીધું કે તમારા તો શું પ્રશ્ન હોય. પરીક્ષિતનો પ્રશ્ન હતો અને પરીક્ષિત શરણાગત થઈ ગયો, મૃત્યુનો પ્રશ્ન હતો, તો આપણા તો પ્રશ્ન શું હોય. સીતાનું હરણ થયું, હરણની સીતા થઈ, આવા પ્રશ્નો હોય. આપણે તો પ્રશ્ન કરતા શું આવડે. પણ પ્રશ્નોના ઉત્તર આમાં છે. અહીંયા અનક્ષત્રની વાત કરતો તો દાદા, પછી કથામાં કઈ લીએ નહીં, બહુ આગ્રહ કરે અને કઈ ના લીએ. કોક ભાવિક ક્યાંક 12 કથા હતી, બહુ આગ્રહ કર્યો કે દાદા પૈસા લ્યો, કંઈક લ્યો, કંઈક સ્વીકારો. બહુ આગ્રહ કર્યો ને પછી નજીકના જે દાદા સાથે વ્યક્તિ હતા, માણસ હતા, એને કીધું કે આ ભાઈના ફોન નંબર લઈ લો, લેન્ડલાઈન, મોબાઈલ નહીં, ઓલા નંબર હતા ત્યારે, લેન્ડલાઈન ફોન નંબર લઈ લો, કામ આવશે ક્યાંક. લઈ લીધા નંબર. પછીના સમયમાં ડોંગરેજી બાપા સોમનાથ આવ્યા, સોમનાથ દાદાને દર્શન કર્યા કે હાલો ત્રિવેણી ઘાટ ઉપર આટો મારી આવીએ. જતા હતા અને ત્યાં હમણાં જે વાત કરી ને ડાબી સાઈડ પૂર્વ બાજુ, જ્યાં વૈડા ચાલતા ચાલતા જતા હતા. અને બધા કે અમને કંઈક આપો, અમને કંઈક આપો, અમે ખાધું નથી, નામ તેમ બધું કરવા માંડ્યા. ત્યાં ઊભી ગયા દાદા. ઓહો, આટલા બધા લાઈન. ઓલા ભાઈ હતા એને કીધું કે લાવ તો ઓલા નંબર. ક્યાં એટલામાં ક્યાંય એસટીડી કે જે કંઈ વ્યવસ્થા ફોન થાય એવી, ખિસ્સામાં ફોન હતા નહીં, ક્યાંય છે, હાલો દાદા. ગયા, લગાડો ઓલાને ફોન કર્યો કે ભાઈ ડોંગરેજી દાદા વાત કરવા માગે છે. ઓલા જે પૈસાનો દક્ષિણાનો આગ્રહ કર્યો હતો એ ભાઈ વાત થાય. દાદાએ ફોન હાથમાં લીધો કે ભાઈ શું વાત હતી, મારે બહુ આપવું ને આમ આપવું ને, પછી તારા નંબર લીધા તો કે હા એક કામ છે બોલ. અહીંયા સોમનાથ દાદાની સામે જે ત્રિવેણી ઘાટે રસ્તો જાય, અહીંયા જગ્યા છે, અનક્ષેત્ર બનાવવું છે. ઓલા ભાઈ હા પાડી. પછીના સમયમાં આવ્યા, અનક્ષેત્ર ચાલુ કર્યું અને ડોંગરેજી દાદાનું અનક્ષેત્ર આજે પણ ચાલે છે. પછીના સમયમાં પૂજ્ય મોરારી બાપુનો ફોટો લાગી ગયો, એટલે મને એમ છે આપણે એની અરે વાત ન કરી શકીએ, મતલબ એટલું કંઈ ન હોય, પણ મને એમ છે કે પૂજ્ય બાપુનું પણ યોગદાન હશે, એટલે બાપુનો ફોટો લાગ્યો હોય. કેટલી અનુકંપા સાહેબ, લાખો રૂપિયાના દાન કરી નાખે. હમણાં જ રવિવારે પૂજ્ય ભાઈજી આવ્યા અને તરત 1.25 લાખ રૂપિયાનું દાન સીધું, જે કંઈ કાર્યક્રમ હતો એમાં સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર તરફથી પૂજ્ય ભાઈજીએ ત્યાં જાહેરાત કરી દીધી. કેટલી આ લોકોની ઉદાર. પૂજ્ય મોરારી બાપુ ઉદારતા 2 રીતે જન્મે, 2 રીતે ઉદારતા 2 રીતે જન્મે. બાપુ કથામાં કહેતા હતા 2 રીતે. એક તો અભાવમાંથી જન્મેલી ઉદારતા. અભાવમાંથી એટલે આપણી પાસે કંઈ ન હોય ને થાય, એટલે કંઈ ન હોય તો એ શું દશા હોય ખબર હોય ને, કંઈ ન હોય ને થાય એટલે થાય કે ભાઈ આને જરૂરિયાત છે 5 રૂપિયાની, અલે ભાઈ. અભાવમાંથી જન્મેલી ઉદારતા. અને બીજી સ્વભાવગત ઉદારતા, જેના સ્વભાવમાં જ ઉદારતા હોય.
હલરડાની કડી છે, ગાવી નથી, પછી લેશું. વાડીમાં સાગનો સોટો, મારા દીકરાનો જીવ છે મોટો. ઈ માં પારણિયામાં ઝુલાવતી ઝુલાવતી બોલે. આહા, લઈ લેવી, બોલી જાય. હાલરડે હીરની દોરી, આહા, એ ખેતરમાં સાગનો છોટો, મારા દીકરાનો દીકરાનો જીવ છે મોટો. ખેતરમાં સાગનો છોટો, દીકરાનો જીવ છે મોટો. હાલરડે હીરની દોરી, દીકરો મારા ઘરની મૂડી. હાલરડે હીરની દોરી, દીકરો કુટુંબની મૂડી. એટલે હુઈ જાય, આજે હુઈ જાય. શું કામ હુઈ જાય ખબર છે? કે ખોટા હાલરડા સાંભળવા દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને દીકરો પડ્યો હસી. માયુને ખબર હોય હસી પડે, બોકા નાખવા માંડે. હા, દીકરો મારા ઘરની મૂડી, હાલરડે હીરની દોરી, વાડીમાં સાગનો સોટો, અને મારા દીકરાનો જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એમ કરતો કરતો પારણિયામાં પોડી જાય. મોટો થઈને આપવા વાળો જ થાય, લેવા વાળો ન થાય. આપવાની જ વાત. સ્વભાવગત ઉદારતા સાહેબ, સ્વભાવગત ઉદારતા. એટલે પૂજ્ય ડુંગરેજી મહારાજે અનક્ષેત્રનો પ્રારંભ કરાવ્યો અને અનક્ષેત્રો ચાલે છે. હજારો લાખો લોકો એનો લાભ લે છે. નારદજી કહી રહ્યા છે, આમ જોતો જોતો યમુનાના તટ પર પહોંચ્યો. સનત કુમારો, હે સનત કુમારો, ફરતા ફરતા એક વખત વૃંદાવન ગયો. એક યુવતી રડતી હતી, બે વૃદ્ધ પુરુષો મૂર્છામાં પડ્યા છે. સ્ત્રીએ મને બોલાવ્યો, નવાઈ લાગી. આ કોઈ દુખી છે, ગભરાયેલી છે, દુઃખ દૂર કરું, એના ઉપયોગમાં આવું, મને દયા આવી. આ કોણ હશે? એકદમ સ્ત્રીની સાથે બોલતા મૂંઝવણ થઈ. ધરતીમાં મેં મોં રાખી, ધરતી બાજુ મોઢું રાખી અને ઊભો. સનાતન ધર્મની મર્યાદા, પુરુષ વિના કારણ કોઈ સ્ત્રી સામે જોવે નહીં, સ્ત્રી પણ પુરુષ સામે ન જોવે. અને સ્ત્રીએ મને કહ્યું, નારદજી કહે, સ્ત્રીએ મને કહ્યું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. પદ્મ પુરાણ. હે સાધુ મહારાજ, ભો ભો સાધુ, હે સંત મહારાજ, એક ક્ષણ ઉભા રહો. ક્ષણમ તિષ્ઠ મમ ચિંતા નપી નાશય. મારી ચિંતાને દૂર કરો, પ્રભુ ઉભા રહો. મેં જ્યારે પૂછ્યું તમે કોણ છો, સ્ત્રીએ કથા સંભળાવી, મહારાજ મારું નામ ભક્તિ છે. આ કાલે હું એક કડી બોલ્યો ને, મારે માથે છે યમુનાજીની હેલ, યમુનાજી ભક્તિ. બકાસુરની વાત આવે ત્યારે એ વાત છે. બકાસુર બગલો ઈ દંભ, અને યમુનાજી ભક્તિ. ભક્તિમાં દંભ ન ચાલે, આડંબર ન ચાલે. એ આ ભક્તિ. ભક્તિ વર્ણન કરે. નારદજીને કહે, દ્રવિડ દેશમાં મારો જન્મ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યું, ગુજરાતમાં ઘરડી થઈ. દ્રવિડ દેશ એ ભક્તિ મહારાણીનું પિયર. દક્ષિણમાં ભક્તિ મહારાણી પ્રગટ થયા. કર્ણાટકમાં એને પુષ્ટિ મળી, વૃદ્ધિ થઈ. આચાર અને વિચાર બંને શુદ્ધ હોય, ભક્તિ ત્યાં પુષ્ટ થાય. સદાચારે પાયો, સદવિચારે બંગલો. પાયો મક્કમ ન હોય તો બંગલો ટકે નહીં. સદાચાર પાડે તો બુદ્ધિમાં ખરાબ વિચાર આવે નહીં, મન બુદ્ધિ પવિત્ર રહે એવું ઈચ્છતા હો તો સદાચાર છોડશો નહીં. ભાગવતકાર કહે છે, સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર. શું કરવું શું ન કરવું મનને પૂછશો નહીં, શાસ્ત્રને પૂછશો.